જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં જ હશો. અને આપણા બ્લોગ જોતા હોય તો મજામાં ન હોય તો મજામાં આવી જાય. વાલા કેવા વિડીયો બનાવી. હાલો તો આજે જઈ રહ્યા છીએ યક્ષ બાઉન્સરના મેળે. કચ્છમાં અત્યારે હાઈલાઇટ મેળો હોય એટલે અમારે શું જવું જરૂરી છે. લગાતાર 3 વર્ષથી જાય પણ એમાં એવું હોય કે અમે મંજિલનો કાંઈ મતલબ જ નથી. સફર કે મજા અલગ. રાસ્તામાં જે અમીને મોજ આવે ને એમાં કને મેળામાં નથી આવતી. એટલે કમો મારા કલેજા બધા હોય કે અમીને લઈ લઉં લોકમાં તો એને થોડાક લઈ લઈ. જોઈ શકો છો આ ગેંગ આખી પાછળ બેઠી છે. આપેન્દરિકામાં મોટો હોતો દીધી તો આગળનો અમારા વડીલ સાહેબ હોય બધે સોરેને ઉભારી રહ્યા છે. આ એક આ દેખાતો નથી આમાં. આ ભાઈ પણ અમારી સાથે છે. એમ આ જોઈ લો એટલે આટલા બાટલાની બધી સુવિધા એટલે આરામથી બેઠા જાય. અત્યારે હરખ બોરો હોય, બાકી વર્તે ફેરે તમને ખબર છે કે વારે ફેરે લેટ આવે માતા નથી ક્યારેક. હાલો એનું કામ તો ભલે કરે. હાલો હજી રવાના જ નથી ત્યાં. રબારી ભાઈની હોટલે ચા વિના મને કેને દુબઈ કેને જવું એવડા વધી ગયા તમારા કને? આપણે એમ પૈસા પડ્યા કેટલા ખબર તમને બોલો? વધારે નથી જોઈ તમારા રાજા. હજાર લઈ લો 500 મારા બચશે એટલા છે. બસ 1000ની રોકડી પહેલી જ 1000ની રોકડી. આવી જ્યાં ને ત્યાં વધીને લઈ લો આટામાં જ. હા કાઈ બને એમાં વારે તો આખું ગ્રુપ ઉભું હોય. જો અહીંયા કને આપણે બે થોડું આરામ કરી નાસ્તો કરી લીધો થોડોક, કારણ કે વાડી નાસ્તો કરવા જોઈ શકો છો. આ મોબાઈલ નું વાતું કર્યા વાળો જાનો તને સાને ખાય. આ ભાઈ જો હા તમે અમારા જેવો 4 સ્ટાર નથી ભાઈ. રિકેશભાઈ હોડમાં નામ ચીન નામ રિકેશ જરૂર. એ ખવરી આવ કોને? આ તમારા ગામનો સ્ટાર હે ના? સેલિબ્રિટી માનકુવા પહોંચ્યા છીએ અને માનકુવા આવી એટલે માનકુવાની ગુલ્ફી ફેમસ. તમને ખબર છે બીજું કઈ ફેમસ હોય કે માનકુવાની ગુલ્ફી ફેમસ છે. અત્યારે અમારે ગુલ્ફી નથી ખાવાની, કારણ કે વિયારું કર્યા વગર આવ્યા છીએ. એટલે પેલો નાસ્તાનો બધા વિચારે જાય કે ન જાય. જો કેમ જોવાય આપણે નાસ્તાની દુકાનો ઉપાય જોવાય. ઉપાય નાસ્તાની દુકાન ગજાનંદ ફાસ્ટ એન્ડ રેસ્ટોરન્ટ. આમણે પાસ નથી, આમણે પાસ થયું એટલે હવે આમ ટ્રાન્સફર થાય ગયો. આજ ગુલ્ફી ની આજ નાસ્તો ખાવાનો છે, કારણ કે ગુલ્ફી માનકુવા રિટર્ન ખાવી બજેટ પર ડોલીને જાય ને. સમુદ્રના મેળે આવો તો ઘરેથી વિયારું કરીને આવજો. મારો ભાઈ માનકુવામાં ક્યાંય નાસ્તો નથી મળતો. જો તો બેલ દબવી પડે આજે વેટિંગમાં અને વિયારું પાણી કરીને આવવાનું. કદાચ મેળે જવાનું તો, કારણ કે ઉમાં પછી મજા આવે નહીં નાસ્તા પાણી કર્યાની. એટલે અમે પહેલાં તૈયારી કરી લીધી, પછી ઉમાં જેવો તેવો કરીએ તો વાંધો નહીં. અને હવે બ્લોગ ઘણો સાઈડ મોટો થઈ ગયો હોય તો ડાયરેક્ટ ઉમાં જ પહોંચશું. ડાયરેક્ટ સમજી લો કે યક્ષ બાઉન્સરના મેળે. એક હાથમાં ગુલ્ફી ને બીજા હાથમાં ચાય મારા કલેજા. આ બતાવો ભાઈ બંધ ગામડે છે. જો નાખી દીધી કપ નાખી દીધો. જો આ રહ્યો કપ એનો. જો એટલે હવા છે નો આવે ચાઈ નો કે ગુલ્ફી નો બે નો. આપણે પહોંચીએ છીએ યક્ષ મંદિર. યક્ષ મંદિર ફાઇનલી પહોંચી ગયા છે. પાછળનો વ્યૂ યક્ષ બાઉન્સરનું માથે મંદિર બતાવી દઉં તમને.
બાકી મેળામાં કાંઈ ન હોય તો ચાલે, પણ આના વગર તો ન જ ચાલે હો. मलाई भरपूर आजाद का गोला ड्राई फ्रूट की भरपूर आजाद का गोला. એકચ્યુઅલીમાં હોડકાનો રાઉન્ડ પૂરો કરી આ ભાઈ લોક આવી ગયા બ્રેક ડાન્સમાં. દિયા જોઈએ, દિયા જોઈએ. બેસી ગયા છે હેલિકોપ્ટરમાં, ખબર નથી શું હોય. વલ્લીભાઈ હાલો હાલો હાલો, ગમે ત્યાં મેળામાં જાઓ અને ગોલા એ પણ આ જાતના ગોલા જો નખાવ તો મજા જ ના આવે. ડ્રાયફ્રૂટ થી ભરપૂર આઝાદના ગોલા જો કેવા મંડી પડ્યા. હા સીડી ભાઈ, હા હાલો મેળાનો લાભ લઈ લીધો છે ને હવે જઈ રહ્યા છીએ બધા. અમારા ડ્રાઈવર એમને છોકરા માટે લીધું હોય. આજે એમ બધા આના બહુ છીએ બધા હવે જઈ રહ્યા છીએ પાછા. ચાલો તો હા હા ચાય પીએ, ચાય પીએ. હાલો હાલો તાતા તાતા બાય બાય કહી દો. હાલો જય જગ દાદા, જય જગ દાદા. હાલો હજી કાંઈ પૂરો એટલે વ્લોગ પૂરો નથી કરવાનો. વ્લોગ તો હજી માનકુવા જશે, ચાય પીવા હશે. ચાય તો પહેલી ખપશે. ફ્લાવર લેવા છે, ફ્લાવર. એકચ્યુઅલી પ્લાસ્ટિક અમને ન ભાવે. અલ્યા ભાઈ શાંતિ રાખને. ખાધા આઝાદના ગોલા, હવે માનકુવાના પટેલના ગોલા ખાધા. લઈ લો તમે રહી જાઓ ને. ગોલા ખાધા, આઝાદના ગોલા ખાધા કે નહીં? અમે આઝાદના ખાધા. આઝાદના વન સાઈડ. હાલો હાલો એ તું અહીંથી ક્યાં ખાવા માંડી ગયો? હાલો 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 ભાઈ ખાઈ લીધો, હવે ચાય પાણી પીશું. લઈ જા. હવે થાકો મારો છે, હવે થાકો. કોફી કોફી પી પાસે પછી જ્યાં જાઉં હું એમાં વાડી દવા ભાઈ વાડી અત્યારે દવા નાખો ને. ટાઈમ શું થયો? 6 વાગે જાઓ. જો સવારના 4:30 વાગ્યા છે. અમારા હેવી ડ્રાઈવર મંગલભાઈ બહુ સારી રીતે ગાડી ચલાવી રહ્યા છે. આજનો વ્લોગ બસ હવે કોફીનો ઓર્ડર દીધો હોય, કોફી પી. ઓ વડીલ, ઓ વડીલ, બસ હવે કોફી પી. પટેલ નાઈટ હે દિવસ છે. કોફી પી અને હવે પહોંચી જશું ઘરે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો. લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.